કયું તેલ છે? નિર્ગુંદી તેલ. અને હવે તમે ચાલી શકો છો અને હવે તમને હરખની કોઈ દિક્કત નથી? નહીં, કોઈ દિક્કત નહીં. અહીંયા પેશન્ટ આવે છે પણ ખરા અને સારા પણ થાય છે. કે જે જંક ફૂડ કે પછી તમારે જે બહારનું તીખું તળેલું આ બધું ખાવાનું તમારે ટાળવું જોઈએ. નમસ્કાર, આપ સૌનું આગે કી સોચ ન્યૂઝ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. હું છું પંડ્યા કક્ષા અને આજે આપણે મહેસાણા વિસનગર હાઈવે સ્થિત મર્ચન્ટ આયુર્વેદિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં આવ્યા છીએ. આ એમનું ઔષધિ વન છે. જેમ તમે જોઈ રહ્યા છો, અહીંયા અણગિનત ઔષધિઓ બધી એ લોકો રાખે છે. અહીં 2017 થી નિઃશુલ્ક રૂપે દર્દીઓને આયુર્વેદિક પદ્ધતિ સાથે સારવાર કરવામાં આવે છે. અહીં અનગિનત આયુર્વેદિક પદ્ધતિઓ જેમ કે પંચકર્મ, શલ્ય, રક્તમોક્ષણ, વમન, વિરેચન, નિરુબસ્તી, અનુવાસન બસ્તી જેવી અનેક આયુર્વેદિક પદ્ધતિઓ નિઃશુલ્ક રૂપે કરવામાં આવે છે. અહીં આયુર્વેદિક દવાઓ પણ નિઃશુલ્ક રીતે આપવામાં આવે છે, જેથી ગામડાના સામાન્ય વર્ણના લોકો, ગામના આજુબાજુના લોકો જેમને આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવાની ઈચ્છા હોય છે, એ લોકો અહીંયા આવીને પોતાની સારવાર લઈ શકે છે. અહીં સારવાર કરવા વાળા ડોક્ટરો બધા જ નિપુણ MD MS ડોક્ટરો હોય છે. અહીં નર્સિંગ સ્ટાફ, મેડિકલ ઓફિસર્સ, ઇન્ટર્ન્સ, સ્ટુડન્ટ્સ એવી બધા જ પોસ્ટના ડોક્ટર્સ અને વિદ્યાર્થીઓ અહીંયા દર્દીની સેવા કરવા હાજર હોય છે. દરેક દર્દીને આપવામાં આવતી ઔષધિઓ 100% સાચી અને 100% ક્વોલિટી વાળી હોય છે. દરેક દર્દીઓનો ટ્રીટ થવાનો રેશિયો અને દરેક દર્દીઓનો અનુભવ પણ અહીંયા ખૂબ સારો રહ્યો છે. આની સાથે જ અહીંયા એક મેડિકલ કોલેજ પણ છે, જે આયુર્વેદિક મેડિકલ કોલેજ છે. અહીં 4 મેડિકલ સ્ટુડન્ટ્સની બેચીસ ચાલે છે. એ લોકો દરેક પ્રેક્ટિકલ્સ, દરેક ઇન્સ્ટ્રુમેન્ટ અને દરેક અભ્યાસક્રમને બહુ જ ડિટેલમાં ભણે છે. અહીંના પ્રોફેસરો, પ્રિન્સિપલ્સ બધા જ સ્ટુડન્ટને ભણાવવા માટે ખૂબ આતુર હોય છે. દરેક વસ્તુની શિખામણ એમને પ્રેક્ટિકલી અને ક્લિનિકલી સાથે આપવામાં આવે છે. તમે જેમ જોયું, આ ઔષધિ વન સાથે ઘણા બધા પ્રેક્ટિકલ લેબ્સ, ઘણી બધી ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઘણા બધા ડિવાઇસીસ અને ઘણી બધી પ્રેક્ટિકલ નોલેજ સાથે દરેક વિદ્યાર્થીને સંપૂર્ણ રીતે અભ્યાસ કરાવવામાં આવે છે. અને આની સાથે જ દરેક વિદ્યાર્થીને પેશન્ટ સાથે કઈ રીતે વાત કરવી, પેશન્ટ કેવી રીતે વધારવા, પેશન્ટને કઈ રીતે સારું કરાવડાવવું, આ બધાનું અભ્યાસ એમને કરાવવામાં આવે છે. આની જ સાથે મર્ચન્ટ આયુર્વેદિક હોસ્પિટલમાં ઘણી બધી સર્જરીઝ થતી હોય છે, જેનું પરિણામ 100% મળ્યું છે. તો આપને પણ કોઈ પણ સર્જરી અથવા તો કોઈ પણ જાતની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવી હોય, તે પણ નિઃશુલ્ક અને સારા રીતે, તો મર્ચન્ટ આયુર્વેદિક કોલેજનું જરૂરપણે સંપર્ક કરો. નિઃશુલ્ક આયુર્વેદિક સારવારથી સ્વસ્થ જીવન તરફ પંચકર્મ, પાઇલ્સ અને ફ્રી દવા, ઓપરેશનની અનોખી સેવા. આજના સમયમાં અનિયમિત જીવનશૈલી, તણાવ અને ખોરાકની ખોટી આદતોને કારણે અનેક લોકો વિવિધ રોગોથી પીડાઈ રહ્યા છે. ત્યારે પ્રાચીન આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ લોકો માટે ફરી એકવાર આશાનું કિરણ બની રહી છે. આયુર્વેદિક સારવાર સાથે દર્દીઓને નિઃશુલ્ક દવા, સેવા અને નિઃશુલ્ક ઓપરેશનની સુવિધા આપવામાં આવી રહી છે, જેમાં એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી. અહીં નિષ્ણાત આયુર્વેદિક ડોક્ટરો દ્વારા દર્દીઓની સંપૂર્ણ તપાસ કરીને તેમને યોગ્ય અને વ્યક્તિગત ઉપચાર આપવામાં આવે છે. અત્યારે મર્ચન્ટ આયુર્વેદિક હોસ્પિટલમાં પંચકર્મ ડિપાર્ટમેન્ટમાં જે IPD છે, જે પ્રોસિજર થાય છે, ત્યાં આપણે છીએ અત્યારે. અને અત્યારે લાઈવ એક પેશન્ટનું જાનુ બસ્તી ચાલી રહી છે. કાકા, શું નામ છે આપનું? કનુભાઈ, ક્યાંથી આવો છો? વડાસણા. શું તકલીફ છે? આ જઠરની વાળની તકલીફ. ઢીચણમાં દુખાવો થાય છે? ચાલવામાં તકલીફ પડે? ચાલવામાં તકલીફ પડે છે. ઉઠવા બેસવામાં તકલીફ પડે છે. અચ્છા. બી ઘણી દવાઓ લીધી. હા, પછી તમે અહીં આવ્યા. સારું. અહીં કોને આપને બતાવ્યું? મારી બેવનને બતાવી કે અહીંયા જાઓ તો સારું થશે. સારું થશે. આ આપણા ટેકનિશિયન છે. શું નામ છે ભાઈ? ઠાકોર રણજીતભાઈ. કઈ રીતે તમે આ પ્રોસિજર કરી છે? અડદના લોટની પાળ બનાવી, પછી એની ઉપર મૂકી હા પાળ બાંધી પછી એનો ગરમ તેલ કરી અને અંદર ગરમ તેલ કર્યું. કેટલું ગરમ કર્યું?
એમને સહન થાય છે એમને સહન થાય તો તમે કેવી રીતે જાણ્યું કે એને સહન થાય કેટલું એ આગળ નાખી પહેલા તમે હા. અને કયું તેલ છે? નિર્ગુણ નિર્ગુંડી તેલ. નિર્ગુંડી તેલ પરમ વાતશામક છે એટલે આપણે એનો ઉપયોગ કરેલો છે. હા. અને આ અહીંથી જે તમને તેલ કે દવાઓ જે બી કંઈ મળે છે એમાં કોઈ ચાર્જ આપવો પડે છે કે નથી આપવો પડતો? કોઈ ચાર્જ આપ્યો નથી. ફ્રી ઓફ કોસ્ટ એટલે નિઃશુલ્ક આપણે આ ટ્રીટમેન્ટ થાય છે અહીંયા આગળ. કેટલી રાહત છે? તમે કેટલા દિવસથી આવો છો અહીંયા? ये 5 किलो 5 દિવસથી આ કરાવો છો. થોડી ઘણી રાહત છે? अच्छा કેટલી છે? 20%, 25%, 50%, 25% જેવી રાહત છે. 5 દિવસની ટ્રીટમેન્ટ ચાલે છે ને? હવે ચાલવા કરવામાં चावल में तकलीफ नहीं है હવે અત્યારે ચાલવામાં તકલીફ ना ઉઠવા બેઠવામાં છે. उठवा बैठा उससे સારું સારું, ધન્યવાદ. मैम आगे नमस्कार. नमस्कार. आगे की सोच न्यूज चैनल में તમારું હાર્દિક સ્વાગત છે. આપનો પરિચય મને આપશો તમે? હું ડોક્ટર વંદના રાવલ વાત કરી રહી છું અને હું અત્યારે હાલમાં આપની સાથે બેઠી છું તો મર્ચન્ટ આયુર્વેદિક હોસ્પિટલમાં બેઠી છું. મારી પોસ્ટ અહીંયા એઝ એ સુપ્રિન્ટેન્ડન્ટ છે. હું મર્ચન્ટ આયુર્વેદ કોલેજ અને જે હોસ્પિટલ એટેચ છે એમાં હું અત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી રહી છું. તમે કેટલા વર્ષથી આ ફરજ બજાવી રહ્યા છો? હું 1 વર્ષ અહીંયા હું એઝ એ પ્રોફેસર તરીકે મેં વિદ્યાર્થીઓને ભણાવેલું છે, લેક્ચર્સ લીધેલા છે. લાસ્ટ યરમાં મારો કાય ચિકિત્સા સબ્જેક્ટ છે. અચ્છા. અને પહેલા હું અખંડ આનંદ આયુર્વેદિક કોલેજમાં ટીચિંગ કરાવતી હતી. ત્યાંથી પછી રિટાયર્ડ થયા પછી હાલમાં હું અહીંયા છું અને અત્યારે એઝ એ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે અહીંયા ફરજ બજાવી રહી છું. આપનો આ હોસ્પિટલમાં અનુભવ કેવો રહે છે મેમ? આ હોસ્પિટલમાં શું છે કે એક તો અંદરના એરિયામાં છે, થોડુંક રોડ ઉપર તો છે જ, હા. પણ હજી અહીંની જે લોકો છે અહીંના પ્રોપર જે આવવા જોઈએ પેશન્ટ એ પ્રોપર પેશન્ટ હજી આ હોસ્પિટલ સુધી આવી શકતા નથી. હા. કારણ કે હજી કોઈને બહુ વધારે ખબર નથી. એટલે હું એવું ઈચ્છું છું કે થોડા કેમ્પ, નિદાન કેમ્પ થાય એવું. જો કે અવેરનેસ તરીકે અહીંયા વારંવાર વર્ષમાં 1-2 વાર નિદાન કેમ્પ થતા જ રહે છે. હોસ્પિટલની રીતે જોવા જાવ તો અહીંયા બધી જ સગવડ છે. ઓપીડી અને આઈપીડી ની ફૂલ ફેસિલિટીઝ છે, ફૂલ સ્ટાફ પણ છે, મેડિકલ ઓફિસર્સ છે, કન્સલ્ટન્ટ્સ છે, સિસ્ટર સ્ટાફ છે, બાકીનો બધો સ્ટાફ છે. એટલે હોસ્પિટલ ફૂલ ફ્લેજમાં ચાલુ જ છે. હોસ્પિટલ એઝ એ સારી રીતે જ રન થાય છે. અહીંયા પેશન્ટ આવે છે પણ ખરા અને સારા પણ થાય છે. અને બીજું અહીંનું એક પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયા જે પણ પેશન્ટ આવે છે એમની પાસે કોઈ પણ પ્રકારનો કેસનો પણ ચાર્જ લેવામાં આવતો નથી અને ફ્રી ઓફ કોસ્ટ મેડિસિન આપણે આપીએ છીએ. દવા આપણે તદ્દન નિઃશુલ્ક દવા આપતા હોઈએ છીએ. પેશન્ટ અહીંયા આવે છે, એનો લાભ લે છે. અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, શલ્ય ડિપાર્ટમેન્ટ છે, પંચકર્મ ડિપાર્ટમેન્ટ છે, ગાયનેક ડિપાર્ટમેન્ટ છે, બાળકોનો ડિપાર્ટમેન્ટ છે અને એક જનરલ ઓપીડી પણ છે. અને એક બીજું અહીંયા છે કે હોસ્પિટલમાં એડમિટ થવાની પણ સુવિધા સારી છે. તો મારું એવું આગળનું વિઝન એ છે કે ભાઈ ભવિષ્યમાં આમાં ધીમે ધીમે સુધારો આવતો જાય અને ઘણા જ બધા અહીંની જે સુવિધા છે એનું બધા પેશન્ટ વધારેમાં વધારે લાભ લે તો એવું હું ઈચ્છું છું. એટલે એની રીતે અમે એ રીતે દિવસે એમાં સતત સુધારા વધારા પણ કરતા રહીએ છીએ. અને ઈશ્વરની દયાથી એવું પણ છે કે આ રોડ ઉપર જ આવેલી હોસ્પિટલ છે, મહેસાણા વિસનગર હાઈવે ઉપર જ છે. એટલે ઘણી બધી રીતે લોકોને અનુકૂળ આવે એવી જગ્યા છે. તો હું માનું છું કે પેશન્ટોએ આનો વધારેમાં વધારે લાભ લેવો જોઈએ. પણ અત્યારે શું છે કે કોઈને બહુ હજી ખબર નથી, અવેરનેસ નથી. આયુર્વેદિક હોસ્પિટલ અહીંયા છે એવું પણ ઘણા ઓછાને ખબર છે. તો જો આનો સારી રીતે પ્રચાર થાય, હાલાકી અહીંયા આગળ અત્યારે એવું છે કે કન્સલ્ટન્ટ એ ગ્રેડના છે, બધા જ એમડી ડોક્ટર્સ છે, સારી રીતે બધાને પેશન્ટને ટ્રીટ કરે છે. જે પેશન્ટ ટ્રીટ થયા છે એમનો પોતાનો અનુભવ પણ બહુ સારો છે. ચાહે સર્જરી હોય કે ચાહે બીજું કંઈ હોય કે ચાહે નાના બચ્ચાનું સુવર્ણપ્રાશન પણ અહીંયા ફ્રીમાં કરવામાં આવે છે. તો એ રીતે અમે સતત પ્રયત્નશીલ છીએ. તમને શું લાગે છે મેમ કે તમે જેમ હાલ કહ્યું કે લોકોમાં જાગૃતતા નથી આપણી હોસ્પિટલને લઈને, તો તમને લાગે છે કે અહીંના વિદ્યાર્થીઓ આમાં કોઈ ભાગ ભજવી શકે છે આ જાગૃતતા વધારવામાં? અહીંના વિદ્યાર્થીઓમાં એવું છે કે અત્યારે અહીંયા 3rd યરની બેચ ચાલે છે, એટલે કે લાસ્ટ યરની બેચ છે. 1 વર્ષ પસાર થઈ ગયું, બીજું થઈ ગયું, હવે 3જા વર્ષની બેચ છે. તો એ બેચ હવે ઇન્ટર્નશીપ પરીક્ષા પૂરી થશે પછી ઇન્ટર્નશીપમાં આવશે.
ત્યારે એમાં શું છે કે એ જે બેચ બહાર પડશે એઝ એ ડોક્ટર તરીકે, જે ગામમાં એ લોકો બેસે અથવા તો જે રીતે પબ્લિસિટી કરશે એ રીતે અહીંયા આવશે. તો વિદ્યાર્થીઓ તો શું છે કે સર્કલમાં એક વિદ્યાર્થી એના કુટુંબમાં પણ કે ને કે ભાઈ અહીંયા આવું સારું દવાખાનું છે ને આવી ટ્રીટમેન્ટ મળે છે, તો માની લો કે 50 સ્ટુડન્ટ હોય તો ઓછામાં ઓછા 500 કુટુંબને તો એ ખબર પડી પડી જ શકે. સાચી વાત છે. તો મેમ તમે હાલ જ કહ્યું કે તમે એક શિક્ષિકા પણ હતા આની પહેલા, અને એટલે હું ટીચિંગમાં હતી બરાબર, હા, એઝ એ ફેકલ્ટી તરીકે. ઓકે, હા. હા. તો તમને શું લાગે છે કે આયુર્વેદ ચિકિત્સક બનવું વધારે અઘરું છે કે આયુર્વેદિક શિક્ષક બનવું વધારે અઘરું છે? એમાં એવું છે કે જે સબ્જેક્ટ તમારા હોય છે એ એમાં ટીચિંગની સાથે સાથે ઓપીડી પણ હોય છે. હા, જેમ કે મેડિસિન સબ્જેક્ટ છે, સર્જરીનો સબ્જેક્ટ છે, ગાયનિકનો સબ્જેક્ટ છે. તો ટીચિંગ તો ખરા, એઝ એ ફેકલ્ટીમાં તમે ટીચિંગ તો કરાવો જ છો, પણ સાથે સાથે તમારી ઓપીડી પણ હોય છે. બરાબર. એટલે તમારે પેશન્ટને ટ્રીટ પણ કરવાના હોય છે. તો અને એ રીતે જ બને છે કે જ્યારે 3rd યરનું અમારું જે લેક્ચર્સ હોય હા. તો અમે એ વખતે એ રીતે જ પેશન્ટ સ્ટુડન્ટને કહીએ છીએ કે ભાઈ આ ટાઈપનું પેશન્ટને આખી સમરી આપીએ છીએ જે આપણે પેશન્ટને ટ્રીટ કરેલા છે અથવા તો આપણાથી જેટલા પેશન્ટ સારા થયા છે એનું આખું જે ફીડબેક છે, અથવા તો જ્યારે એ પેશન્ટ ઓપીડીમાં આવેલું હોય ત્યારે અમે અમારા સ્ટુડન્ટને બોલાવી દઈએ છીએ કે ભાઈ આ એક ટિપિકલ કેસ છે, અથવા તો આ કેસમાં આ વેરાયટી છે, અથવા તો આ કેસમાં આટલું થઈ જાય. એટલે એ વખતે બધા સ્ટુડન્ટને બોલાવી અને લાઈવ એનું ડાયગ્નોસિસ બતાવીએ છીએ, એની ટ્રીટમેન્ટ શું કરવી જોઈએ, લાઇન ઓફ ટ્રીટમેન્ટ ફિક્સ કરીએ છીએ. પછી અંડર ઓબ્ઝર્વેશન પેશન્ટને અમે 10-10 દિવસે બોલાવીએ છીએ અને કેટલું એને ઇમ્પ્રુવમેન્ટ છે. ધારો કે સ્કિન ડિઝીઝનું પેશન્ટ આવ્યું તમારી પાસે, બરાબર, કે સોરાઇસિસના પેશન્ટ ઘણા બધા આવે છે કે એનો એલોપેથીમાં બહુ કોઈ ખાસ ઈલાજ નથી, તો બધે સ્કિન સ્પેશિયાલિસ્ટની પાસે જઈ અને છેવટે પછી પેશન્ટ આવે તમારી પાસે. હવે એક તો લાઈવ છે, તમને પેચીસ એની પર દેખાય છે સોરાઇસિસના, એટલે વિઝ્યુઅલ જે થતા હોય ડિઝીઝ એ તમે બધા સ્ટુડન્ટને બતાવો છો. એટલે તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી, ચાહે એને આપણે પંચકર્મ બી કરાવ્યું કે વિરેચન કરાવ્યું કે વમન કરાવ્યું, એ બધી જ ફેસિલિટી આપણા આ હોસ્પિટલમાં છે ઓલરેડી. બરાબર. પછી તમે લગભગ મહિના પછી જો તો એના જે પેચીસ છે ને, અથવા એનું જે પેશન્ટનું સ્કેલિંગ છે, જે ચામડી નીકળતી હોય છે, જે પ્રક્રિયા થતી હોય છે, એ સ્કેલિંગ ઓછું થાય, ઇચિંગ ઓછું થાય, બરોબર. અને એટલે પછી તમને એના જે પેચ ઓછા થવા માંડે, કલરેશન એમાં અલગ અલગ થવા માંડે. તો તમે જોઈ શકો છો, સ્ટુડન્ટ બી જોઈ શકે છે અને પેશન્ટ બી જોઈ શકે છે કે આપણને આટલો આનાથી ફાયદો થાય છે. ત્યારે એ સ્ટુડન્ટમાં મનમાં એવું થાય છે કે ના, આયુર્વેદ ઇઝ ધ બેસ્ટ થેરપી. હા, અત્યારે આપણે વાત નીકળી એલોપેથી અને આયુર્વેદની, તો આજે કાલના પેરેન્ટ્સમાં સ્પેશિયલી પોતે આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવી હોય તો પેશન્ટને પેરેન્ટ્સ વિલ બી ઓકે, પણ જ્યારે એમનું બાળક નીટમાં ક્યારેક ઓછો સ્કોર આવ્યો હોય, એટલે મોસ્ટ પ્રોબેબલી રીઝન આ જ હોય કે MBBS ના મળ્યું એટલે હવે આયુર્વેદમાં આવ્યા, ત્યારે સ્ટુડન્ટ્સનો પગ પાછો પડે છે આમાં એડમિશન લેતી વખતે. પરંતુ જે પેશન્ટ છે એમને આવામાં રસ છે, તો આ લેગ કેમ થતો હશે? તમને શું લાગે છે? સ્ટુડન્ટને એવું છે કે એનો ગોલ પહેલા એવો હોય છે કે ભાઈ મારે આમાં એલોપેથીમાં જવું છે, ગોલ એનો ત્યાં છે, પણ સ્ટુડન્ટ સમહાઉ ત્યાં પહોંચી શકતું નથી. બરોબર છે, પણ દરેક થેરેપી, દરેક પેથી એ એની જગ્યાએ યોગ્ય જ છે. તમે ચાહે એલોપેથી જાઓ, હોમિયોપેથી જાઓ, આયુર્વેદ જાઓ કે કોઈ પણ પેથી અલ્ટરનેટિવ જે મેડિસિન છે એ પણ બધી એની રીતે યોગ્ય જ છે, દવાઓ, મેડિસિન. પણ સમાજમાં એક એવું છે કે એલોપેથી ઇઝ ધ બેસ્ટ, કે આયુર્વેદિક ઇઝ ધ બેસ્ટ, કે આ હોમિયોપેથી, એવું નથી. દરેક પેથી એની જગ્યાએ પ્રોપર જ છે. તમે રિઝલ્ટ કેવું આપો છો? આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ભાઈ કેટલા બધા સ્કિનના પેશન્ટ છે, હું નામ નહીં આપું, પણ અમદાવાદમાં નામાંકિત જે ડોક્ટર છે સ્કિનના, કોઈનું નામ આપી ના શકાય આપણાથી. હવે ત્યાંથી આટલી ફાઇલ લઈને આવે, પછી જયારે આપણે જોઈએ ત્યારે ખબર પડે કે ભાઈ સ્ટેરોઇડ આપી અને એમને કંટ્રોલમાં લઈ લીધું છે, મટી ગયું એ વખતે, તો ચલો સબસાઇડ થઈ ગયું પેશન્ટ. ફરી પાછું એ 4-5 મહિના પછી પાછું રિકરન્ટ ડિઝીઝમાં આવે. અને ઘણા એવા ડિઝીઝ છે જે રિકરન્ટ ડિઝીઝ કહેવાય. એકચ્યુઅલી મેં MD રુમેટોલોજીમાં કરેલું છે, રુમેટોઇડ આર્થરાઇટિસમાં કરેલું છે. એ પણ એક ઓટોઇમ્યુન ડિઝીઝ જ છે. તો એમાં પણ એની ટ્રીટમેન્ટમાં શું છે કે રુમેટોલોજીસ્ટ શું આપશે એમને? સ્ટીરોઇડ આપશે, મેથોટ્રિક્સ કે એવું કંઈક આપશે, બટ ઇટ ઇઝ એ નોટ મેડિસિન. એ તમને રિલીફ કરશે,
પણ એનાથી તમને મટી જશે એવું નથી. હા. કારણ કે એની જે પેથોજેનેસિસ છે, બોડીમાં જે પેથોજેનેસિસ થઈ રહી છે હા. એ આયુર્વેદને જ ખબર છે. હા, સાચી વાત છે. આમ બનવાથી જે શરીરમાં આમ વાત થાય છે એ પેથોજેનેસિસ આયુર્વેદમાં જ ખબર છે. જ્યારે ભાવ પ્રકાશ આવ્યું હા. 17મી સદીમાં ત્યારે આ બધા રોગ આવેલા કાળક્રમે. તો જ્યાં પેથોજેનેસિસ ખબર હોય તો તે તમારું ચિકિત્સા સૂત્ર જે છે કે ભાઈ જે સંપ્રાપ્તિ છે એને તોડવાની, એનું વિઘટન કરવાનું. કે પેથોજેનેસિસ તમે બ્રેક કેવી રીતે કરો છો તો ભાઈ કયા કારણથી થાય છે, ઇટિયોલોજીકલ જે ફેક્ટર્સ છે એ ફેક્ટર્સ તમે ઇટિયોલોજીકલ ફેક્ટર્સ રિમૂવ કરશો તો ઓટોમેટિક ડિઝીઝ થવાની શક્યતા ઓછી થાય. અને થયેલો એની પ્રોપર તમે લાઈન ઓફ ટ્રીટમેન્ટ કરો તો પેશન્ટ ક્યોર થઈ શકે. તો મેમ તમને શું લાગે છે કે આજકાલ જે વિદ્યાર્થીઓ BAMS માં એડમિશન લે પણ છે એ પણ એટલા રસપૂર્વક ભણતા નથી. એમનું એવું છે કે ખાલી નામની આગળ ડોક્ટર લાગી જશે અને બેસિક 2-3 જેમ કે પંચકર્મ છે અથવા તો કોઈ પણ 1-2 પ્રોસિજર શીખીને એમનું ક્લિનિક એના ઉપર ચલાવી દેશે અથવા તો GP કરી લેશે. તો તમને શું લાગે છે કે આ વિદ્યાર્થીઓમાં રસ લાવવા માટે આયુર્વેદિક શિક્ષણમાં શું સુધારા આવવા જોઈએ? જો અત્યારે કેવું છે કે મીડિયાનો જમાનો છે, બરોબર છે. કોઈ તમે હું એમ કહું કે મેં 5 પેશન્ટને ટ્રીટ કર્યા અને મને બહુ રિઝલ્ટ મળ્યું, કોઈ માનશે નહીં. તમે પ્રૂફ આપો. પેલા ESR આટલો હતો, પછી આફ્ટર ટ્રીટમેન્ટ આટલો છે, બિફોર ટ્રીટમેન્ટ આ સિચ્યુએશન હતી, આફ્ટર ટ્રીટમેન્ટ આ સિચ્યુએશન છે, અથવા તો વમન કર્યા પછી પેશન્ટને આટલો ફાયદો છે, વિરેચન પછી આટલો ફાયદો છે. પેશન્ટ શું બોલે છે, સારું થયા પછી પેશન્ટ શું બોલે છે એની ઉપર બધો આધાર છે. એટલે આ વસ્તુ જો તમે સ્ટુડન્ટને લાઈવ તમે બતાવો અથવા એ પોતે જ્યારે અનુભવ કરે. હું તો જ્યારે MDમાં જ્યારે મારા MDની ગાઈડ રહી ચૂકેલી છું, એટલે હું મારા સ્ટુડન્ટ જ્યારે MDમાં બધા હતા ત્યારે હું એમને 5 માર્કને પેશન્ટ જ આપી દેતી કે ભાઈ આ 5 પેશન્ટને તારે જ ટ્રીટ કરવાના, ગમે તે રીતે કર, ના ખબર પડે તો મને પૂછી લેજો. ત્યારે એને કોન્ફિડન્સ આવે કે હા મેં એક પેશન્ટ ટ્રીટ કર્યું છે. અત્યારે મારા ઘણા બધા સ્ટુડન્ટ સુરતમાં છે, બોમ્બેમાં છે, જુનાગઢમાં છે, એ પોતે પંચકર્મ કરાવે જ છે, વમન કરાવે. એટલે ત્યારે મને તરત ફોન કરે કે મેડમ તમારી પાસે અમે ભલે 4 કલાક ઉભા રહેવું પડે સળંગ, કોન્સ્ટન્ટ પાણી પીવાનો બી વચ્ચે તમને કોઈ સ્કોપ નથી, 4 કલાક ઉભા રહેવું પડે, પણ તમે એ વસ્તુ જે શીખેલા હતા એ અત્યારે અમારે કામ લાગે છે. એટલે સ્ટુડન્ટને એક તો પ્રોપર નોલેજ આપો. બરાબર. આયુર્વેદ સારું છે એવું કહેવાથી કશું નથી થતું. તમે પ્રોપર નોલેજ આપો, કેવી રીતે રોગ બને છે શરીરમાં, કયા કારણથી બને છે, શું વસ્તુ તમારે લેવું બોડીમાં, શું વસ્તુ ના લેવું, કઈ લાઈફસ્ટાઈલ તમારે અપનાવી, કઈ લાઈફસ્ટાઈલથી દૂર રહેવું, રાત્રે ઉજાગરા કરવા કે ના કરવા, વમન કોને કરાવવું કોને ના કરાવવું, કઈ સિઝનમાં કરાવવું, નોર્મલ પર્સન કરી શકે કે રોગવાળું કરી શકે. આ આયુર્વેદ તો એક શું કહેવાય કે અગાધ સમુદ્ર છે. તમારા હાથમાં જેટલા મોતી આવે એટલા ઓછા છે. અને એ ડીપ સાગરમાં હું તો 11 વર્ષ ભણી છું. હવે તમે એમ કહો કે મને 2 મહિનામાં આયુર્વેદ શીખવાડો, એ આ કામ નથી. એની પાછળ તમારી સઘન મહેનત જોઈએ અને તમારે ડીપલી એનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. એટલે અહીંયા ઘણી સારી ફેકલ્ટી છે. હું તો સ્ટુડન્ટ એ જ કહું કે જેનામાં જે ફેકલ્ટીમાં તમને જે સારું દેખાય, ક્લિનિકલ નોલેજ સારું દેખાય તો ક્લિનિકલી તમે એની પાસેથી લો, થિયોરિટિકલ દેખાય તો થિયોરિટિકલ નોલેજ તમે લો. હવે એઝ અ ડોક્ટર, સુપ્રિન્ટેન્ડન્ટ અને પ્રોફેસર તરીકે તો આપણી સાથે મેં વાત કરી. બરોબર છે. નમસ્કાર સર, આદિત્ય સોચ ન્યૂઝ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું આજે આપ મર્ચન્ટ આયુર્વેદિક હોસ્પિટલના પંચકર્મના સ્પેશિયાલિસ્ટ છું, તો હું આજે અમુક માહિતી તમારા જોડે લેવા માંગુ છું. તમને શું લાગે છે સર, આજકાલની જનરેશનમાં પંચકર્મનો ટ્રેન્ડ બની ગયું છે, તો એઝ અ પ્રેક્ટિશનર તમને શું લાગે છે કે આ ટ્રેન્ડ વર્થ ઇટ છે કે નથી? જો પહેલી તો વસ્તુ પંચકર્મ અત્યારે તમે જોશો ને બધાના જ મોટાથી આપણે સાંભળીએ છીએ કે તમે જોશો કે બધા જ કંઈક આયુર્વેદિકમાં દેટ મીન્સ કે પંચકર્મ, અને આ ટ્રેન્ડ આવવો ખાસ જરૂરી છે. મેં તો એમ કહું છું કે અત્યારે જેમ આપણે કોઈ બી સિટીમાં તમે જોશો ને તો બહુ મલ્ટી હોસ્પિટલ બની ગયા છે. તમે જોશો તો ઓર્થોપેડિકનું બહુ મોટું મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ. હું એવું જ ઈચ્છું છું કે આવો જ ટ્રેન્ડ હજુ બી આપણે આયુર્વેદિકમાં બી આવવો જોઈએ. કેમ? કારણ કે શું છે કે આયુર્વેદિક એક એવી વસ્તુ છે ને કે પહેલાં તમે જોશો કે આપણે
પહેલાંની પદ્ધતિથી આપણે તમે વિચારતા છો તો કેવું હતું કે આયુર્વેદિક એટલે કે બહુ જ સ્લો મેડિસિન વર્ક કરે. હા, ફરક તો પડે છે, બટ કેવું છે કે બહુ ધીમી ઇફેક્ટ આવે છે. બટ આપણે એવું રિસર્ચ અદરવાઇઝ એવી ટ્રીટમેન્ટ કરીએ કે જે પેશન્ટને જે આ મેન્ટાલિટી છે બરાબર એ આપણે ચેન્જ કરવી જોઈએ. એ મેન્ટાલિટી ચેન્જ કેવી રીતના થશે કે બીકોઝ ઓફ પંચકર્મા. અને પંચકર્મા એક એવી વસ્તુ છે કે જેનાથી આપણને બહુ જલ્દી ફાસ્ટ રિઝલ્ટ બી મળે છે. સાથે સાથે એક વન કાઇન્ડ ઓફ સમજવા માટે હું કહું છું કે વન કાઇન્ડ ઓફ ડિટોક્સ થેરાપી. તમે અત્યારની લાઈફમાં તમે જોશો ને તો કોઈ બી વસ્તુ જમો છો એ 100% પ્યોર નથી. સાચી. અત્યારે તમે ઘણી ન્યૂઝ ચેનલમાં જોશો કે હા અહીંયા ત્યાં વસ્તુ અહીંયાથી જપ્ત થઈ ગયા વસ્તુ. અને તમે અત્યારે પબ્લિકમાં બી એ રીતનો ટ્રેન્ડ ચાલે છે કે લોકોને બહારનું ખાવાનું બહુ જ ગમે છે. તો શું એ બહારનું ખાવાનું 100% પ્યોર છે? તમે અત્યારે ઘણા એવા સોસાયટીમાં તમારા આજુબાજુમાં તમે જોશો ને કોઈક ને કોઈક તમારી વાતચીતમાં એવું જ તમને ધ્યાનમાં મળશે કે હા મને આ તકલીફમાં અને આ પીડિત થયું છે, મને આ પ્રોબ્લેમ થાય. એમાં તમે અત્યારે ઇવન તમે આપણે જે સિટીમાં તમે જોશો તો ઘણા બધા આઈવીએફ સેન્ટર ખુલી ગયા છે. વાય કેમ જરૂરી થયા આઈવીએફ સેન્ટર? પહેલાં તો કશું હતું જ નહીં. સમજ્યા? એ બીકોઝ ઓફ અવર લાઈફસ્ટાઈલ. આપણે જે ફૂડ ખાઈએ છીએ આ તે બરાબર ને એ બી 100% પ્યોર હોતું નથી. સિમ્પલ વસ્તુ છે કે ચાલો અમુક તો વસ્તુ આપણે જરૂરી બી થઈ ગઈ છે કે ચાલો સપોઝ આપણે આ ના ખાઈએ તો પ્યોર ક્યાંથી મળશે? સપોઝ એ પ્યોર મળે છે તો એની જે વસ્તુ એક્સપેન્સિવ બહુ જ વધારે હશે. સમજો છો કે તમે અત્યારે સિમ્પલ એક લોજિક વસ્તુ કહું છું કે ગાયનું બી તમે પરચેસ કરવા જશો ને તો અરાઉન્ડ 2500, 3000, 3500 આસપાસ મળે છે. રાઈટ? ઘણીવાર એ આપણે એફોર્ડ કરી બી નથી શકતા. રાઈટ? અને બીજી વસ્તુ શું થાય કે જ્યારે આપણે બીજા લો ક્વોલિટીમાં આપણે મતલબ આપણે એક્સેપ્ટ કરીએ છીએ તો એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ બી આપણને ક્રિએટ થાય છે. જેમ કે અત્યારે તમે જોશો તો લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર, ઇવન ડાયાબિટીસ, બરાબર, વજન વધવું, થાઇરોઇડ સૌથી વધારે તમે ડૉક્ટર જોડે જોશો કે ડૉક્ટરના થાઇરોઇડના પેશન્ટ્સ વધી ગયા છે. ઇવન હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર, આ બધા બીમારી કયા કારણથી વધે? બીકોઝ ઓફ લાઇફસ્ટાઇલ. રાઈટ? અને એ લાઇફસ્ટાઇલ આપણને ક્યાંથી મળે કે જે આપણે આ ટાઈપનું ફૂડ, ઇવન આહાર વિહાર. તમે અત્યારે બી તમે જોશો ને કે 20-21 વર્ષના સ્ટુડન્ટ સાથે તમે વાત કરશો ને તે સ્ટ્રેસફુલ જ હશે. કેમ? કારણ કે એ અત્યારે લાઇફસ્ટાઇલ એની ચેન્જ થઈ ગઈ છે. અને આવી લાઇફસ્ટાઇલ ચેન્જ કરવા માટે આપણે પંચકર્મા ખાસ જરૂરી છે. બરાબર? અને પંચકર્મા ધેટ મીન્સ વન કાઇન્ડ ઓફ ડિટોક્સ થેરાપી. તમે ને હું ઘણા પેશન્ટો મારી પાસે આવે છે, પેશન્ટ સાથે એમના રિલેટિવ આવે છે. તો એવું નથી, પેશન્ટને તો આપણે પંચકર્મા કરાવીએ જ છીએ, સાથે સાથે એની રિલેટિવને બી એ ટાઈપનું નોલેજ આપું છું કે ભાઈ તમે બી આ વસ્તુ. અને અમારા શાસ્ત્રમાં ખાસ લખ્યું છે કે એવું નથી કે પંચકર્મા દરેક વ્યાધિ રોગી માટે જ હોય. ઇવન તમે આતુર પરીક્ષા, રોગી પરીક્ષા, ઇવન આતુરને બી તમે આરામથી કરાવી શકો. અને એ કેમ જરૂરી છે કે તમે એવરી યર તમે પંચકર્મા કરાવશો તમારું શરીર ઓલમોસ્ટ ડિટોક્સ થઈ જાય. કે જે તમને બીમારી થાય છે, તમે અત્યારે જોશો ને તો વચ્ચે આપણે રિસન્ટલી 3-4 વર્ષ પહેલાં કોરોના આવ્યો હતો. અને એ કોરોના મહામારી તમે વર્લ્ડ વાઇડ કેવી એ ટાઈપની થઈ ગઈ હતી. બરાબર? અને તમે સિરિયસલી વસ્તુ સરપ્રાઇઝિંગ બી લાગે છે કે એ વખતે મહામારી વખતે આપણે ઘરગથ્થુ ઉપચાર બહુ સરસ કરતા હતા. હા, જેમ કે ગરમ પાણી પીવું. આપણે આમ ક્યારેય ગરમ પાણી પીતા નથી. અને એ વખતે આપણે એવી મેન્ટાલિટી હતી કે ગરમ પાણી પીવાથી કે કોરોના જતો રહેશે. વોટ એવર મેન્ટાલિટી અલગ હોય, પણ એ પીવાથી તમે જુઓ કે કેટલા બધા સોલ્યુશન્સ દૂર થયા હતા. રાઈટ? એટલે અમુક વસ્તુઓ આપણે આયુર્વેદિક ખાસ જરૂરી છે. તો જે આવી મહામારી આવે છે એનાથી તમે સેફ રહી જાઓ. તમે અત્યારે ચલો એ તો આપણે કોરોનાની વાત કરી. અત્યારે તમને ઘણા વસ્તુને તમને જોવા મળશે ને કે ચલો કોરોના થઈ તો ગયો પણ ઘણું બધું આપણને ખરાબ કોમ્પ્લિકેશન બી આપતા ગયા. ફોર એક્ઝામ્પલ કે તમે એવીએમ, રાઈટ? એવીએમ મતલબ વેસ્ક્યુલર નેક્રોસિસ, જે હિપ જોઈન્ટમાં પ્રોબ્લેમ્સ થતો ને લોકો ઓપરેશન બી કરાવે છે. હવે એ કોમ્પ્લિકેશન્સને દૂર તો કરવા ને, હવે એ કોમ્પ્લિકેશન દૂર બી આપણે પંચકર્માથી આરામથી કરાવી શકીએ છીએ. બરાબર? એટલે એ આ પંચકર્મા, એટલે જ મેં તમને પહેલાં જ કહ્યું કે પંચકર્મા એક એવી વસ્તુ છે કે જેમ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખુલે છે અત્યારે, એ બધી જ જગ્યાએ એટલા બધા ખુલવા જરૂરી છે.
ને એટલા હોસ્પિટલ ખુલશે એટલા જ લોકો અવેર વધારે થશે. અત્યારે તમે જોશો ને તો સિટીમાં બધાને લોકોને ખબર હશે પંચકર્મા, પણ હા તમે ગામડા જેવા વિસ્તારમાં મતલબ રૂરલ એરિયામાં તમે જશો ને તો પંચકર્માની ડેફિનેશન બી આઈ થિંક નો બી નો સમજ્યા. તો આ વસ્તુ એક નાના પ્રાઇમરી સેન્ટર બી તમે પંચકર્મા ખોલશો ને તો એનાથી એ વસ્તુથી પબ્લિક અવેર બી વધારે થશે. અને જેટલી અવેર વધારે થશે એટલું જ આપણું સ્વાસ્થ્ય વધારે સુધરવાનું. અને આ માટે થઈને જ હું તો બધાને સજેસ્ટ કરું છું કે પંચકર્મા ખાસ જરૂરી છે. આ તો એક નોર્મલ આપણે વાત કરી. ઘણા એવા ડિઝીઝ છે, હું અહીંયા ઓપીડીમાં જોતો હોઉં છું, બહુ એવા પેશન્ટો જોઉં છું કે જે આપણને ઘણીવાર અંદરથી દયા બી આવે કે પેશન્ટ આટલા ટાઈમથી આટલું થાકી છે. ઘણા એવું નથી હોતું કે સ્કિન રિલેટેડ, ઇવન બહુ જ કોમ્પ્લિકેટેડ પેશન્ટો આવે છે. એ જ્યારે પેશન્ટ આવે છે ને ત્યારે અરાઉન્ડ આટલી બધી ફાઇલ લઈને આવે, 10 થી 15 ફાઇલ લઈને આવે, સાહેબ અમે આ જગ્યાએ ગયા હતા, સાહેબ અમે આ જગ્યાએ ગયા હતા, કોઈ સોલ્યુશન નથી મળ્યું. સમજાય? અને એવા ટાઈમે એ પેશન્ટ આવે છે ને જ્યારે આપણે અહીંયા આયુર્વેદિક પંચકર્મા કરાવીએ છીએ, એને જ્યારે હું પંચકર્મા સમજાવતો ત્યારે એ પેશન્ટ એમ જ કે સાહેબ આવું તમને કોઈ એક્સપ્લેન જ નથી કર્યું. બિકોઝ એ રૂરલ એરિયામાંથી આવે છે, સાહેબ આવી વસ્તુ તમને કોઈ આઈડિયા જ નથી. હા, અમને આયુર્વેદિકનું નોલેજ હતું, પણ આયુર્વેદિકનું નોલેજ કેવું કે જે ગરડા તરફથી આવતું હતું, જે વૃદ્ધો મતલબ એમના બાપા દાદા તરફથી આવતું હતું, ને એ બી એવું હતું કે ભાઈ આ તો કે દવા ફાંકી પીવાની, એ તો કે બહુ લોંગ ટાઈમ માટે. જ્યારે એવા પેશન્ટોને જ્યારે આપણે પંચકર્મા કરાવ્યું અને એના પાસેથી જે એમને રિઝલ્ટ મળ્યું અનએક્સપેક્ટેડ, કે એ લોકો ખુદ કે સર આ વસ્તુ અમને પહેલાં ખ્યાલ હોત ને પછી અમે 5 વર્ષથી સફર કરી રહ્યા છે સાહેબ, અમે 4 વર્ષ તો અમારે એમને નીકળી જાય. એટલે પંચકર્મા માટે અત્યારે હું બધાને જ કહું છું કે નોર્મલી બધી જગ્યાએ આપણે પંચકર્મા તો બહુ જ જરૂરી છે. તો સર તમે આટલી પ્રેક્ટિસ કરી છે તો મારે એવું જાણવું હતું કે ઘણા બધા પેશન્ટના મનમાં ભ્રમ હોય છે દરેક વસ્તુને લઈને. એ લોકો હવે તો આજકાલની જનરેશન તો સ્પેશિયલી ગૂગલ કરીને આવ્યું અને એ જ લાવીને તમારી સામે. તો પંચકર્મને લઈને એવા કયા ભ્રમ છે જે તમે ઈચ્છો છો કે એ તૂટી જાય? હા, સરસ પ્રશ્ન છે કે તમે જોશો ને તો પંચકર્મામાં અત્યારે તો પહેલી વસ્તુ તો કેવું છે કે એનું જે ડ્યુરેશન પીરિયડ છે. ઘણા પેશન્ટો એ મારી પાસે કે સાહેબ મારી પાસે 2 દિવસનો ટાઈમ છે, પંચકર્મા કરી લેજો ને. જો કે આ વસ્તુ ખોટી છે. 2 દિવસમાં કોઈ 3 દિવસમાં કોઈ પંચકર્મા થતું નથી, બરાબર. બીજી વસ્તુ કે જ્યારે આપણે પંચકર્મા સમજાવીએ છીએ ત્યારે ઘણા એવા પેશન્ટો છે કે એ ડરી નોર્મલ અફરેડ. ફોર એક્ઝામ્પલ અમારા પંચકર્મામાં એક એવી વસ્તુ છે કે જ્યારે અમે વમન કરાવીએ છીએ, જ્યારે વિરેચન કરાવીએ છીએ, બસ્તી, નસ્ય અને રક્તમોચન, જ્યારે અમે વમન કરાવીએ છીએ ત્યારે વમન કરાવતી વખતે અમે પેશન્ટને પરીક્ષા કર્યા પછી અમે એમને સ્નેહ દેટ મીન્સ કે ઘૃતપાન અમે પીવડાવીએ છીએ. હવે એ જે ઘૃતપાન હોય છે ને એ બહુ ગ્રેજ્યુઅલી મતલબ ઇન્ક્રીઝ ડોઝમાં અમે આપતા હોઈએ છીએ. દેટ મીન્સ કે ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ આપતો, હું 20 ml થી એમને ઘી પીવાનું ચાલુ કરું તો 20, 40, 60, 80 ત્યારે એક પેશન્ટ જ મને કહે છે કે સાહેબ આટલું બધું ઘી કેવી રીતના પીવાનું? તમે હાલ વાત કરી કે ભ્રમ ડર, સમજ્યા ને? હવે એ જ વસ્તુ જો વૈદ્ય સરખી રીતે સારી રીતના એને એક્સપ્લેન કરશે, સમજો છો ને, તો એ ભાઈ આરામથી દૂર થવાનું. ફોર એક્ઝામ્પલ આપણે પહેલથી જ હું ઘણા પેશન્ટોને એવું ઉદાહરણ આપું છું કે ઘી તો દાદાઓ કહી ગયા છે કે દેવું કરીને ખાવું, તમે શું કામ ના પાડો છો? સમજો છો ને કે ઘી તો દેવું કરીને બી ખાવું સારું છે. બીજી વસ્તુ કે કોઈ બી પ્રોબ્લેમ્સ થાય છે તો તમે ઓપરેશન કરતાં તમે ડાયટ ઇવન ઘી પીશો તો એનાથી તમને વધારે, હા તમને થોડુંક તકલીફ પડશે 2-3 દિવસ, પણ ઓપરેશન કરવા કરતાં તમને આ વધારે ઇઝી પડશે. સમજો? એ કમ્પેરિઝન કરવાથી શું થશે કે પેશન્ટને ના સિરિયસલી ઓપરેશનમાં આટલો બધો પ્રોબ્લેમ્સ થાય છે, ઇવન આપણો એટલો એક્સપેન્સ બી થાય છે, સામે જતાં આપણે રિઝલ્ટમાં બી પ્લસ માઇનસ થાય છે. બેટર છે કે ચલો ઘી પીવું શું વાંધો. ઓકે, જો ઘી પીધા પછી જ્યારે અમે વમન કરાવીએ છીએ, જ્યારે વિરેચન કરાવીએ છીએ ત્યારે એ પેશન્ટ સપોઝ રૂરલ એરિયામાં થાય તો એટલું એમને સિમ્પલ સાદી ભાષામાં સમજાવવાનું કે આનાથી કોઈ કોમ્પ્લિકેશન થતું નથી. પહેલી વસ્તુ તો કેવું થાય કે જ્યારે આપણે કોઈ વિરેચન ડેટ મીન્સ કે ડાયરિયા કરવા, બરાબર, દરેક પેટનો કચરો આપણે નીચેના ભાગમાંથી આપણે નીકાળતા હોય ત્યારે પેશન્ટ રિયલી ડરી જાય છે અને મને સામેથી ક્વેશ્ચન બી કરે, સાહેબ તમે અરાઉન્ડિંગ 8 થી 10 વાર વોશરૂમ જવું, ડેટ મીન્સ કે એડમિટ તો નહીં થવું પડે ને? ત્યારે હું પેશન્ટને એ જ કહું છું કે જુઓ
કોઈ બી ડાયરિયા થાય છે એ બીકોઝ ઓફ ઇન્ફેક્શનના કારણે થાય છે. તમારા એબડોમિન પેટમાં જ્યારે કંઈ વસ્તુ ખાઓ છો એ કારણે ઇન્ફેક્શન થાય છે, અને ઇન્ફેક્શનના કારણે તમને ડાયરિયા થાય છે. અને સિમ્પલ વસ્તુ કે જ્યારે ઇન્ફેક્શન થવાનું છે ત્યારે તમને તાવ તો આવવાનો જ છે, ફીવર, અને એના કારણે તમે લૂઝ થાવ છો. જ્યારે અપોઝિટ આપણે જ્યારે આયુર્વેદિકમાં જ્યારે વેરિએશન કરાવીએ છીએ ત્યારે કોઈ આવું ઇન્ફેક્શન થતું નથી. આવું કોઈ ઇન્ફેક્શન થતું નથી, એ ઓટોમેટિકલી નોર્મલી તમને ડાયરિયા થશે. એટલે આમાં તમારે એક ચાન્સ તો ભૂલી જ જાઓ કે તમને હોસ્પિટલ દાખલ કરવા પડશે. સમજ્યા? અને આ સુધીમાં એવું ક્યારેય ઇન્સિડન્ટ થયું નથી કે અમે કોઈને એડમિટ કરવાના થયા હોય. ઇવન જ્યારે પેશન્ટને થઈ જાય છે ત્યારે પેશન્ટ ખુદ સરપ્રાઇઝિંગ રહે છે કે સર સિરિયસલી તમે કહેતા તો સાચી વસ્તુ હોય કે આમાં આટલી વાર અમે વોશરૂમ જવાનું થયું પણ ક્યારેય અમને આ ટાઈપનો પ્રોબ્લેમ્સ નથી બીકોઝ ઓફ ઇન્ફેક્શન. ઇન્ફેક્શનથી વધારે પ્રોબ્લેમ્સ છે જ્યારે આપણે અહીંયા ઇન્ફેક્શન થતું નથી. એટલે આ એક ભ્રમ એવા પેશન્ટોને વધારે તકલીફ કરે. પણ હા, એ જ મેં તમને પહેલાં કહ્યું કે જ્યારે તમને સમજાવતા એ પેશન્ટને કેવી રીતના તમે એક્સપ્લેન કરો છો એ વસ્તુ વધારે ડિપેન્ડ કરે છે. અને સર આપણી હોસ્પિટલમાં અત્યારે નિઃશુલ્ક રીતે પંચકર્મ કરાવવામાં આવે છે, તો તમને શું લાગે છે આ ફાયદો છે આપણને? ડેફિનેટલી ફાયદો છે. હું તમને પહેલાં બી એ વસ્તુ કહી છે કે આયુર્વેદિકનું એટલું અત્યારે તમે જોશો ને તો એડવર્ટાઇઝિંગ બહુ મોટી વસ્તુ છે. હું એવું ઈચ્છું છું કે આયુર્વેદિક દરેક ગામડા સુધી પહોંચે, બરાબર, અને દરેક ગામડા સુધી એ પહોંચે ને દરેક વસ્તુને આ નોલેજ હોવું જરૂરી છે. તો જ એ વસ્તુ આપણને વધારે ફાયદો કરશે. નિઃશુલ્ક ઉપચાર એટલા માટે કરાવો કે ઘણા એવા પેશન્ટો છે કે જે વસ્તુ એફર્ટ નથી કરી શકતા. એ થ્રુ આપણે જ્યારે પુઅર પેશન્ટને બી આપણે ટ્રીટમેન્ટ આપી શકીએ, એ જ વસ્તુ આપણે અમીરને બી આપી શકીએ. સમજો? એ જ વસ્તુ આપણે પુઅરને અમીરને બંનેને ઇક્વલી ટ્રીટમેન્ટ આપીશું તો પુઅર પેશન્ટ હશે બીજા 5-10ને કહેશે, અમીર પેશન્ટ તો ઓલરેડી એમની પાસે તો છે, એટલે એનો કોઈ એવું છે નહીં આપણી પાસે. ઓકે, થેન્ક યુ સર. ડૉક્ટર દર્શન વ્યાસ. ડૉક્ટર પ્રગતિ પટેલ. અમે લોકો હાલ મર્ચન્ટ આયુર્વેદિક હોસ્પિટલમાં આવ્યા છીએ અને અહીંયા શલ્ય એટલે કે સર્જરીના ડિપાર્ટમેન્ટના ડોક્ટર સાથે આપણે હાલ વાતચીત કરી રહ્યા છીએ. તો સર, આ પાઇલ્સ એટલે કે અર્શ એ શું છે અને દર્દી પર આની અસર કેવી હોય છે? પાઇલ્સ એ આપણી આયુર્વેદિક ટર્મમાં અર્શ છે. કોમન ટર્મની અંદર કહી શકાય કે જે ગુદામાર્ગમાં જે લોહીની નળી છે એનો ફૂલાવો છે. આની અંદર બ્લીડિંગ થવું, જો અંદરના પાઇલ્સ હોય તો મળમાર્ગ કરતી વખતે તકલીફ થવી અને ધારદાર બ્લીડિંગ થવું, અને જો બહારના અર્શ હોય તો એમાં સખત દુખાવો પણ થઈ શકે છે. આ પાઇલ્સ થવાના મુખ્ય કારણો શું છે? વધારે પડતું જંક ફૂડ, જે બહારની લારીઓનું ફૂડ, મસાલેદાર ફૂડ છે, દહીં, આથાવાળી વસ્તુનો વધારે ઉપયોગ, ઝાડો જતી વખતે ફોન જોતા ટોયલેટ જવાની બધાની આદત હોય છે, લાંબા સમય સુધી બેસી રહેવું, ઝાડો જતી વખતે બિનજરૂરી જોર કરવું, તેના કારણે પાઇલ્સની તકલીફ થઈ શકે છે. આ સાથે સાથે જે ગર્ભવતી મહિલા છે એમને પણ આની તકલીફ થઈ શકે છે. તો આ તકલીફમાં સ્પેશિયલી કઈ પ્રકારની સર્જરી કરવામાં આવે છે? આપણે અહીંયા ક્ષારસૂત્ર પદ્ધતિથી સર્જરી કરીએ છીએ કે જે અંદરના મસા છે એને ક્ષારસૂત્રથી બાંધી દેવામાં આવે છે. આ સર્જરી કેટલા સમયની હોય છે અને શું તે દર્દીને પીડાદાયક હોય છે? જનરલી 20 થી 40 મિનિટની અંદર આ સર્જરી આપણે આરામથી કરી શકીએ છીએ અને સર્જરી દરમિયાન કોઈ પીડા નથી થતી કેમ કે આપણે એને એનેસ્થેશિયા કરીને કરીએ છીએ. સર્જરી પછી જ્યારે પેશન્ટ ઝાડો જાય ત્યારે દુખાવાની તકલીફ થાય છે, પણ એ આરામથી આપણે માત્રા બસ્તી અને દવાથી એને રાહત આપી શકીએ છીએ. તમને શું લાગે છે આ પ્રકારના ફ્રી સર્જરીથી જનતામાં શું ફાયદો થઈ શકે છે? આ જ સર્જરી જો જનતા પબ્લિક છે બહાર પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવવા જશે તો 35 થી 40 હજારનો ખર્ચ થઈ શકે છે, જે મધ્યમ વર્ગના લોકો માટે વધારે છે. તો આ જ સર્જરી આપણી કેમ્પસની અંદર ફ્રી ઓફ થાય છે કે જેનાથી આપણે પબ્લિકને મફતમાં સર્જિકલ ઓપરેશન કરીએ છીએ. સાથે સાથે આ રોગોમાં પબ્લિકમાં ખૂબ શરમ હોય છે, એમને જલ્દી આપણી પાસે આવતા નથી. તો આવા કેમ્પથી આ રીતે અવેરનેસથી આપણે એમનામાં આનું અવેરનેસ વધારી શકીએ છીએ. સર્જરી પછી દર્દીએ કેવી કાળજી રાખવી જોઈએ? સર્જરી પછી દર્દીએ જે આપણે એમને રૂટીન દવા લેવાનું કીધું એ પ્રમાણે દવા લેવાની છે, સીટ્સ બાથ લેવાનું છે. સાથે સાથે ખાસ ખોરાકમાં, સર્જરી પછી ખોરાકમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે જેથી એમને ત્યાં તકલીફ ન થાય. ફાસ્ટ ફૂડ નથી લેવાનું, આથાવાળું, દહીં, ખાટી વસ્તુ નથી લેવાની. તો આજકાલના ટીનેજરોને તો થવાના ચાન્સીસ બહુ જ હશે. એટલા માટે જ કહેવાય છે કે 50% ઓપરેશન કર્યા પછી તમારો જે ખોરાક છે એ ખૂબ મહત્વનો છે. પાઇલ્સ ફરી ન થાય તે માટે લોકોએ શું પગલાં લેવા જોઈએ?
બસ જે પ્રમાણે મેડમે કીધું કે જે જંક ફૂડ કે પછી તમારે જે બહારનું તીખું તળેલું આ બધું ખાવાનું તમારે ટાળવું જોઈએ, જેટલું બને એટલું વધારે. એના સિવાય તમારે પાણીનો આપણી શરીરમાં જે નીડ હોય એ પ્રમાણે પાણીનો ઇન્ટેક વધારી દેવો જોઈએ. કેમ કે આપણે રોજિંદા જીવનમાં ગણીએ તો આપણા શરીરમાં પરાણે 2.5 થી 3 લીટર પાણી નાખતા હોઈએ, એનાથી વધારે કોઈ પાણી પીતું હોતું નથી. તો એને ટ્રાય કરો કે 4-5 લીટર પાણી તમારી શરીરમાં ઓછામાં ઓછું જાય. પ્લસ ઘરનો ખોરાક ખાઓ, ફાઈબર વાળા ખોરાક ખાઓ, ખીચડીનો ખોરાક ખાઓ, આવા હલકા ખોરાકો, અને બને તો 2 ટાઈમ આપણે જે જમતા હોઈએ એ પેટ ભરીને ના, બરાબર, એની જગ્યાએ તમે બીજો 2 ટાઈમ નાસ્તો પણ કરી શકો. આ બધી કાળજી લેવાથી તમે આ બધું ટાળી શકશો. દર્દીઓ સામાન્ય રીતે કઈ ભૂલો કરે છે જેનાથી આ તકલીફ વધે છે એમના? બસ ભૂલોમાં જ કીધું એ પ્રમાણે, જેમ કે પાણી નહીં લેવાનું, જંક ફૂડ વધારે ખાવાના, શરીરની કાળજી નહીં રાખવાની, બરાબર. આ બધું જે બેઝિક વસ્તુઓ છે એ જ વધારે. બીજું શું, અત્યારે રૂટીન બધાની લાઈફ એટલી હેક્ટિક છે કે કોઈની જોડે શરીર માટે ટાઈમ નથી, બધાનું બેઠાડું જીવન ને બસ એ જ છે. કોઈ પોતાના માટે વ્યાયામ નથી શરીરમાં કે કંઈ નથી. તો એ બધું થોડું વધારવું જોઈએ અને ખાવા પીવાનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. પાઇલ્સ માટે લોકોના મનમાં કયા ભ્રમ હોય છે જે દૂર કરવા જોઈએ તમારી દ્રષ્ટિએ? સૌથી કોમન ભ્રમ હોય આપણી પબ્લિકનો તો રિંગ કપાઈ જશે, બરાબર. એ સૌથી કોમન ભ્રમ છે આપણા લોકોમાં કે ઓપરેશન કરાવીશું ને અમારો સંડાસ ઉપર કંટ્રોલ નહીં રહે, અમારી રિંગ કપાઈ જશે. એ સૌથી કોમન ભ્રમ છે. બાકી ભ્રમ કરતા જેમ મેડમે પહેલા કીધું, લોકોનામાં સંકોચ બહુ છે. આપણા લોકો આ કમ્પ્લેન કહેતા શરમાય છે, બરાબર. તો એક તો પહેલી વસ્તુ એ નીકાળવું જોઈએ. અને આવા જે પ્રમાણે અમે ફ્રીમાં કરીએ છીએ ને એ કરીએ છીએ, એના લીધે શું થશે, થોડી એ લોકોને પ્રેરણા મળશે. ચલો ફ્રીમાં થાય છે ને કહી દઈશું જઈ, ખ્યાલ આવ્યો. એટલે આ એક પગલું સારું છે. બાકી કેવું છે, જે પ્રમાણે મેડમે કીધું 12 ચાર્જ વધારે થવાના, તો એ વિચારીને પ્લસ સંકોચના લીધે ઘણા અટકી જતા હોય છે, બરાબર. એટલે બસ એ દૂર થવું જોઈએ. હવે તમે બંને આ ફિલ્ડમાં ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યા છો, એવી કોઈ કોમન વસ્તુઓ જે દરેક પેશન્ટમાં જોવા મળે છે પણ એ ભણાવવામાં અથવા તો બુક્સમાં કંઈ વધારે મેન્શન નથી, પણ એઝ અ પ્રેક્ટિશનર તમે જોઈ હોય એવું કશું? જે મેઇન કોમન કોઈ કોઝ હોય જે એકચ્યુઅલી બધાને ખબર ના હોય છતાં પણ એ કરતા હોય છે. મેઇન કેવું છે, કોઈ બી જે એનોરેક્ટલ ડિસીઝીસ કહીએ, એનો સૌથી મેઇન કોઝ તો કબજિયાત છે, બરાબર. તો એ તમારે દૂર, કબજિયાત ના થાય એનું પહેલેથી ધ્યાન રાખવું જોઈએ. જો એ નહીં થાય તો 50% તમે આ બધાની બહાર જ રહેશો. અને મેં કીધું એમ કે મોબાઈલ લઈને બધાને હવે આદત પડી ગઈ છે રીલ્સ જોતા વોશરૂમ જવાની, તો એ ન કરવી જોઈએ. એના લીધે જ તમે સ્ટ્રેનિંગ વધારે કરશો તો વધારે તકલીફ થશે. અને આ સર્જરીઝ કરતા દરમિયાન તમારો અનુભવ કેવો રહે છે? એઝ અ ડોક્ટર જ્યારે તમે સર્જરી કરતા હો ત્યારે તમારા મગજમાં શું ચાલી રહ્યું હતું? અમારા મગજમાં એક જ વસ્તુ ચાલી હોય છે કે આપણે 100% પેશન્ટને સક્સેસફુલી ટ્રીટ કરી દઈએ. બરાબર, એને તકલીફ દૂર કરી આપવાની છે આપણે. કેમ કે પેશન્ટ જ્યારે પણ અમારી પાસે આવે છે ત્યારે લાસ્ટ 3rd અથવા 4th ગ્રેડની અંદર આવે છે. પેશન્ટને ખૂબ પીડા થતી હોય છે. અમારી એવી ઈચ્છા હોય છે કે પેશન્ટને ઓપરેશન કરી અને ખૂબ એને સારું રાહત આપી દઈએ. અને સર, જેમ મેમે કહ્યું મેમ કે 3rd અને 4th ડિગ્રી પેશન્ટ આવે છે, તો શું તમને એવું લાગે છે કે એ લોકો 1st અને 2nd ડિગ્રી જ્યારે આવે ત્યારે એ લોકો સર્જરી વગર પણ ટ્રીટ થઈ શકે? 1st અને 2nd ગ્રેડમાં જો પેશન્ટ અમારી પાસે આવે તો આપણે આરામથી એને ફાઈબર ડાયટ લેવાનું કહીશું. સાથે સાથે આપણી જે પણ આયુર્વેદિક મેડિસિન છે આપીને આપણે એને ઓપરેશન વગર પણ ટ્રીટ કરીએ. એટલે જો પેશન્ટ શરમ ના રાખે અને પહેલા જ આવી જાય તો સર્જરીની જરૂર પડે. એને અહીંયા સુધી હેરાન થવાનું તકલીફ ના લેવી પડે, બરાબર. ઓકે સર, થેન્ક યુ. પહેલી વાર અમારી ચેનલ પર આવીને તમે ઇન્ટરવ્યુ આપ્યો તો તમને કેવું લાગ્યું? સારું, ખૂબ સરસ. તમારો અમારી સાથેનો અનુભવ કેવો રહ્યો? સરસ, થેન્ક યુ. નમસ્કાર, શું નામ છે આપનું? મારું નામ કીર્તિભાઈ. તો તમને કેટલા સમયથી આ તકલીફ થઈ હતી? 4-5 દિવસ પહેલા થોડું તકલીફ થવા માંડી. બરાબર. અતિશય પછી વધી ગઈ. હા. એટલે હું ના ચાલી શકું, ના બેસી શકું, ના ખાઈ શકું, ના સોઈ શકું. બહુ જ હેરાન થઈ ગયું કે તકલીફ થઈ હતી. પછી સાહેબના કોન્ટેક્ટ મળ્યો કે આ જગ્યા પર તમે જાઓ, અને સારી જગ્યા, સારી વ્યવસ્થા, સ્ટાફ બી સારો લાગે મને, માણસો બધા વ્યવસ્થિત, મેડમ બી સારા, સાહેબ બી સારા, સારી રીતે સગવડ કરી. થોડોક આરામ બી, ઘણો આરામ. ક્યાંના રહેવાસી છો તમે? મહેસાણા. મહેસાણા. શું કામ કરો છો આપ? મહેસાણા સિક્યુરિટી ગાર્ડ. બરાબર.
તો તમને આ તકલીફ થઈ અને તમે જ્યારે સર્જરી કરાવવા આવ્યા પેલા ઓનલાઈન મેં દવા મંગાવી પણ કોઈ ફરક ના પડી નથી. બરાબર, આની પહેલા તમે દવા મંગાવી હતી? મંગાવી હતી ઓનલાઈન સુરત થી. બરાબર, સુરત થી તમે દવા હા, મંગાવી હતી. એ online. આયુર્વેદિક દવા હતી? હા આયુર્વેદિક હતી પણ કોઈ રિઝલ્ટ એનું ના મળ્યું. બરાબર, તો પછી તમે અહીંયા આવ્યા ત્યારે તમને આ હોસ્પિટલનું વાતાવરણ કેવું લાગ્યું? આરામ છે અત્યારે અને ઘણો ફરક હવે. હા, તો જ્યારે સર્જરી તમારું જ્યારે ઓપરેશન ચાલતું હતું ત્યારે તમને દુખાવો ને એવું થયું હતું? આ તકલીફ થઈ હતી. તકલીફ એટલે કહું તો ઘરેથી જ તકલીફ તો વધી ગઈ હતી. હા, તો જાણે ઓપરેશન કરવાનું ત્યાં તો મને રડી ગયો હતો અને બધી રીતે ગભરાઈ ગયો હતો કે આ મતલબ કઈ જીવવું નહીં આમ એટલા બધા એ હેરાન રીતે થઈ તકલીફ ગયા. વધી ગઈ હતી. તો ત્યારે તમને અહીંના ડોક્ટરોએ શું સલાહ આપી? સલાહ એટલે કે કાઠા તો થોડાક મજબૂત રહો, તમે હિંમત હારી જાઓ તો એમને મને બધી રીતે બહુ જ પેલી કરીને હું હિંમત હાર્યો ને થોડુંક સાહસ કરી આનું ઓપરેશન થી સક્સેસ. બરાબર, અત્યારે હાલ તમારી સ્થિતિ કેવી છે? અત્યારે ચાલી શકું, બોલી શકું, ઝાડા બી કમ્પ્લીટ ટોયલેટ બી કરી શકું, બધી રીતે ખાઈ બી શકું. તો તમે શું સંકેત આપો છો બીજા હું તો દર્દીઓ બધા આવું જોઈએ? માણસને અભિયાલ મને જે રાહત થઈ ને મેં બધા માણસને એ વાત કરું કે સારામાં સારું દવાખાનું એવી હોય. બરાબર, સારી સારી સ્ટાફ સારો, મેડમો બધા સાહેબ બધા ફૂલ તમારે હાજર કરીને કમ્પ્લીટ સમજાવી તમને સલાહ સૂચન હાથી આપી. એટલે તમને એની સર્વિસ ને એ બધું ગમ્યું? મને એની દવાઓ? મારા ઘર ફેમિલી બધાને ગમ્યું. બરાબર, તો મારી એની- વાત નહીં, મારા ઘર ફેમિલી બધાને, હું બીજા માણસો ફ્રેન્ડ સગાવાલા બધાને આ રીતે જ વાત કરું કે તમારે કોઈ તકલીફ પડે ને આ વસ્તુનો તો પહેલા મને કોન્ટેક્ટ કરજો. બરાબર, એટલે તમે એની સંતુષ્ટ છો આ મારા હોસ્પિટલ? જીવનમાં ઘણો ફરક છે. બરાબર, ને હવે તમને સાજું થઈ ગયું છે? હા રાજકા તરફ જઈ રહ્યા છે? બરાબર, કમ્પ્લીટ. થેન્ક તો તમારી મૂળ કમ્પ્લેન શું હતી? મારા મચ્છાની તકલીફ હતી હમ, અને અંદર બ્લીડિંગ ચાલુ હતું. બરાબર, બરાબર, એટલે મેં ચાર પાંચ મિત્રને પૂછ્યું, બધા કહેતા સારું દવાખાનું તો હોય આવ્યો. બરાબર, તો આપણો દર્શનભાઈ સાહેબ રહ્યા ને ડોક્ટર હા, અને પ્રગતિ. પ્રતિક્રિયાબેન મેડમ હમ. એમને મારું ઓપરેશન સારી રીતે કર્યું, મને ગમ્યું, બહુ સારી રીતે સગવડ મળી ગઈ. એટલે તમને મર્ચન્ટ આયુર્વેદ હોસ્પિટલની જાણ કોણે કરી હતી? તમારા મિત્રો દ્વારા? મિત્ર ને પૂછ્યું, થોડુંક કહેતા સારું દવાખાનું આયુર્વેદિક સારા મળે દવાખાનું મને આપણે પેલું શું કહેવાય ગાંધીનગર જોઈ લોધરા હા, એ બી જઈ આવ્યો હતો. બરાબર, પછી કંતોય મને ફરક ના પડ્યો. ઓય આયા તો ઘણો ફરક પડ્યો. સુરત થી ઓનલાઈન દવા બી મંગાવી હતી. ક્યાંયથી ફેર ના પડ્યો પણ મર્ચન્ટ આયુર્વેદ હોસ્પિટલ હા પડી ગયો. ઘણો ફરક છે. બરાબર. અને ડોક્ટર દર્શન સર અને ડોક્ટર પ્રગતિ મેમ જોડે તમારો અનુભવ કેવો રહ્યો? સારો રહ્યો. સારી રીતે સગવડ સુવિધા સારી કરી અને ઓપરેશન સક્સેસ સારી રીતે કર્યું. અને હવે તમે ચાલી શકો છો અને હવે તમને હા, હરખ બધી વસાની કોઈ દિક્કત નથી? નહીં, કોઈ દિક્કત નહીં. થેન્ક યુ. પંચકર્મ આધારિત સારવારમાં અભ્યંગ, સ્વેદન, શિરોધારા, રક્તમોક્ષણ, વમન, વિરેચન, નશ્ય અને નેત્ર તર્પણ જેવી અસરકારક પદ્ધતિઓનો સમાવેશ થાય છે. શિરોધારા જેવી સારવાર મનને શાંતિ આપે છે અને તણાવ, નિંદ્રાનાશ તેમજ માથાના દુખાવામાં લાભદાયી સાબિત થાય છે, જ્યારે રક્તમોક્ષણ દ્વારા શરીરમાં રહેલા દૂષિત તત્વોને બહાર કાઢીને ચામડી અને રક્ત સંબંધિત રોગોમાં રાહત મળે છે. ખાસ કરીને પાઇલ્સ એટલે કે અર્શ જેવી સમસ્યાઓ માટે અહીં વિશેષ આયુર્વેદિક દવાઓ ઉપલબ્ધ છે. સાથે સાથે પાઇલ્સ માટે નિઃશુલ્ક ઓપરેશનની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે, જ્યાં દર્દીઓને સંપૂર્ણપણે ફ્રી સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત હરસ, મસા અને ભગંદર જેવી સમસ્યાઓની પણ ઓપરેશન તેમજ ઓપરેશન વગર સારવાર કરવામાં આવે છે. બાળકો માટે પુષ્ય નક્ષત્રના શુભ દિવસે નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન સેવા પણ આપવામાં આવે છે, જેનાથી બાળકોના આરોગ્યમાં વૃદ્ધિ થાય છે. આ તમામ સારવાર આધુનિક અને પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિઓના સંકલન સાથે નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ કરવામાં આવે છે, જેથી દર્દીઓને ઓછા દુખાવા સાથે ઝડપી અને લાંબા ગાળાનો આરોગ્ય લાભ મળી શકે. મર્ચન્ટ આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી આ નિઃશુલ્ક સેવા સમાજના દરેક વર્ગ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહી છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓ માટે આ સેવા એક આશીર્વાદ સમાન બની છે. તો દર્શકો,
જો તમે પણ આયુર્વેદિક અને પ્રાકૃતિક ઉપચારનો લાભ લેવા માંગતા હો તો મહેસાણાની મર્ચન્ટ આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ ખાતે ચાલી રહેલી આ નિઃશુલ્ક સેવાનો જરૂર લાભ લો. આરોગ્ય જ સાચી સંપત્તિ છે. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો.